તો આખરે અમદાવાદ એરપોર્ટ પર આખરી વેક્સિન ક્યારે આવે તેની રાહ જોવા રહી છે, જ્યાં ઉપસ્થિત છે TV9 સંવાદદાતા પ્રતિક। આ ઉપરાંત ગાંધીનગરમાં જે સ્ટોરેજ સેન્ટર બનાવવામાં આવ્યું છે ત્યાં ઉપસ્થિત છે TV9 સંવાદદાતા કિંજલ। સૌપ્રથમ પ્રતિક, આપની પાસે આવી રહ્યો છું। હવે ગણતરીની ઘડીઓ ગણાઈ રહી છે અને તેને લઈને આખરે એરપોર્ટ પર શું ગતિવિધિઓ આપ જોઈ રહ્યા છો, પ્રતિક? જયેશ, રાજ્યનો પહેલો જે વેક્સિનનો ડોઝ છે તે અમદાવાદ એરપોર્ટ પર 10:50 આવી પહોંચશે। 10:50 જ્યારે અમદાવાદ એરપોર્ટ પર વેક્સિનનો ડોઝ આવશે ત્યારે તે ડોઝ છે તે આ ટ્રકમાંથી લઈ જવામાં આવશે અને ટ્રક માટે વ્યવસ્થા પણ પૂર્ણ કરી દેવામાં આવી છે, કારણ કે જે વેક્સિનનો ડોઝ છે તે અમદાવાદ એરપોર્ટથી અલગ અલગ સેન્ટર ઉપર લઈ જવામાં આવશે। મહત્વની વાત છે કે અમદાવાદ એરપોર્ટ પર જ્યારે જથ્થો આવી રહ્યો છે ત્યારે 23 બોક્સ અહીંયા અમદાવાદ એરપોર્ટ પર આવશે કે જેમાં 2,76,000 વેક્સિનના ડોઝ હશે અને આ ડોઝને રાજ્યના રિજિયોનલ સેન્ટર જે છે ત્યાં આગળ લઈ જવામાં આવશે અને ત્યાંથી અલગ અલગ સેન્ટરો ઉપર ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે। કેમેરા પર્સન હિરેન જોશી આપને બતાવશે કે આજે અમદાવાદ એરપોર્ટ ટર્મિનલ 2 ગેટ છે તેની સામેથી આ જે 5 નંબરનો ગેટ છે ત્યાંથી વેક્સિનનો પહેલો ડોઝ બહાર નીકળશે। લગભગ 23 જેટલા જે બોક્સ છે તેમાં 2,76,000 ડોઝ અહીંયાથી બહાર નીકળશે અને ગાંધીનગર રિજિયોનલ સ્ટોરેજ જે બનાવવામાં આવ્યું છે ત્યાં આગળ આ જથ્થો રાખવામાં આવશે। અહીંયા અધિકારીઓની ટીમ પણ આવી છે કે જે આરોગ્ય વિભાગના અધિકારીઓ છે અહીંયા એરપોર્ટ પર પહોંચીને મિટિંગ કરવામાં આવે છે કે જે સ્ટોરેજનો જથ્થો છે તે જે વેક્સિનનો ડોઝ છે તે ક્યાં ક્યાં મોકલવામાં આવશે, કેવી રીતે મોકલવામાં આવશે, તે તમામ પ્રકારની તૈયારીઓ હાલ કરવામાં આવી છે। નાયબ મુખ્યપ્રધાન પણ થોડી જ મિનિટોમાં અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે અને જે વેક્સિનનો ડોઝ છે તેને અલગ અલગ જગ્યાએ જે ડિસ્ટ્રીબ્યુટ કરવાનો છે તે અંગેની માહિતી આરોગ્ય વિભાગના અધિકારીઓને આપશે અને ત્યારબાદ આ જથ્થો છે તે અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર રિજિયોનલ સેન્ટર પર રવાના કરવામાં આવશે। મહત્વનું છે કે જ્યારે આ વેક્સિનનો પહેલો જથ્થો અમદાવાદ એરપોર્ટ આવી રહ્યો છે ત્યારે તેમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન થાય તેના માટે ગ્રીન કોરિડોરની વ્યવસ્થા પણ અમદાવાદ તેમજ ગાંધીનગર પોલીસ દ્વારા કરવામાં આવી છે, જેને લઈને તમામ તૈયારીઓ હાલ પૂર્ણ કરવામાં આવી છે, પરંતુ હવે ફક્ત રાહ જોવાઈ રહી છે કે જથ્થો ક્યારે પહોંચી શકે। અધિકારી આરોગ્ય વિભાગના છે તેમની સાથે વાત કરશું। ડોક્ટર નીલમ સર, જે રીતે જથ્થો આવી રહ્યો છે કેટલો જથ્થો પહેલો અમદાવાદ આવવાનો છે અત્યારે? અત્યારે 2,76,000 ડોઝ અહીંયા આવશે। ત્યારબાદ સર કયા પ્રકારની વ્યવસ્થા રહેશે? ત્યાંથી બાય રોડ અમે ડિસ્ટ્રીબ્યુશન અહીંયાથી કરાવી દઈશું, અમદાવાદ ઝોન, ગાંધીનગર ઝોન અને ભાવનગર ઝોન। સર, ખાસ કરીને આ જથ્થો જ્યારે આવી રહ્યો છે ત્યારે ગ્રીન કોરિડોરની પણ વ્યવસ્થા છે અને પહેલા એવી વાત હતી કે જે જથ્થો આવી રહ્યો છે તે જથ્થો ફક્ત ગાંધીનગર રિજિયોનલ સ્ટોરેજમાં જશે, પરંતુ હવે કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે? પાર્ડન સર, આ જે જથ્થો આવી રહ્યો છે અમદાવાદ એરપોર્ટ પર તે ફક્ત પહેલા ગાંધીનગર રિજિયોનલ સ્ટોરેજમાં જવાનો હતો, પરંતુ હવે વાત એવી છે કે અમદાવાદના સ્ટોરેજ ઉપર પણ મોકલવામાં આવશે, તો કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે? 2,76,000 અત્યારે જે ડોઝ આવી રહ્યો છે એ 3 ઝોન માટે આવી રહ્યો છે, અમદાવાદ, ગાંધીનગર અને ભાવનગર। એટલે અત્યારે જ અહીંયાથી જ વ્યવસ્થા અમદાવાદ ઝોન માટેની વ્યવસ્થા અહીંયાથી જ કરવામાં આવેલી છે, જેથી કરીને ગાંધીનગરનો ઝોનમાંથી ગાંધીનગર ખાલી બાય રોડ ભાવનગર મોકલવાનું થશે, અધરવાઇઝ અહીંયા એરપોર્ટ ઉપરથી જ અમદાવાદ ઝોન માટેનો અલગ વ્યવસ્થા અમે અત્યારે અહીંથી જ કરી દઈશું। બિલકુલ સર, આજે 2,76,000 ડોઝ છે તેમાંથી કેટલો ડોઝ અમદાવાદ અને મળવાનો છે અને ત્યારબાદ વિતરણની વ્યવસ્થા ક્યારથી શરૂ થશે? અમદાવાદ ઝોન માટે 2,76,000 પૈકી 1,20,000 ડોઝ અમદાવાદ ઝોનને આપવાનો થાય છે, જેની અંદર 4 જિલ્લાનો સમાવેશ થાય છે, અમદાવાદ, ખેડા, આણંદ, સુરેન્દ્રનગર અને અમદાવાદ કોર્પોરેશન। ધન્યવાદ સર। આ હતા નાયબ નિયામક, જેમણે કહ્યું હતું કે અમદાવાદ એરપોર્ટ ઉપર 2,76,000 ડોઝ આવી રહ્યા છે, જેમાંથી 1,20,000 જે વેક્સિનનો ડોઝ છે તે અમદાવાદ એરપોર્ટ અમદાવાદ માટે મળવાનો છે કે જે 4 અલગ અલગ જિલ્લામાં તેની વહેંચણી કરવામાં આવશે। બિલકુલ પ્રતિક, તમામ ગતિવિધિઓ પર નજર રાખતા રહેજો। તો આખરે મહત્વપૂર્ણ અપડેટ મળી રહ્યા છે કે આખરે 2,76,000 જેટલા જે વેક્સિનનો ડોઝ છે તે આવી રહ્યો છે, તેમાં અમદાવાદને 1,20,000 ડોઝ મળશે। આ ઉપરાંત 3 ઝોનની અંદર આ વેક્સિન વહેંચવામાં આવશે, ગાંધીનગર, અમદાવાદ અને ભાવનગર। હવે સીધા ગાંધીનગર રૂખ કરીશું, ઉપસ્થિત છે ત્યાં રિજનલ સ્ટોરેજ સેન્ટર પર કિંજલ, આખરે ક્યાં સુધીમાં આખરે આ સ્ટોરેજ પર જથ્થો આવી પહોંચે ને તેને લઈને કઈ પ્રકારની તૈયારીઓ ત્યાં જોઈ રહ્યા છો અને શું ગતિવિધિઓ ત્યાં હાલ સ્ટોરેજ સેન્ટર પર છે, કિંજલ?
જી જયેશ, જ્યારે પણ જેવા એરપોર્ટથી જથ્થો નીકળશે વેક્સિનનો તો ગાંધીનગરની આ જે જગ્યા છે સિવિલ હોસ્પિટલમાં છે એનો સ્ટોરેજ છે તે સ્ટોરેજ કરવામાં આવશે. આપ દ્રશ્યો જોયો છો કે તૈયારીઓ સંપૂર્ણ થઈ ચૂકી છે. આપણી સાથે ફાર્માસિસ્ટ છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીએ. જો ગાંધીનગરની વાત કરવામાં આવે તો અહીંયા કેવી તૈયારીઓ કરવામાં આવી છે, કેટલો જથ્થો અહીંયા સ્ટોર કરવામાં આવશે અને કેવી રીતે અહીંયાથી લોકોને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે, રસી આપવામાં આવશે? અહીંયા વોકિંગ કુલર નંબર 3 છે એ પૂરું કોવિડ-19 માટે આપણે તૈયાર રાખ્યું છે અને એ વેક્સિન જે આવશે એ વેક્સિન અહીંયા સ્ટોરેજ કરશું અને અહીંયાથી અમદાવાદ અને ભાવનગર વત્તા અહીંયાથી આ ઉત્તર ગુજરાતના 6 જિલ્લામાં ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવશે. અહીંની કેપેસિટી છે વોકિંગ કુલરની 8 થી 12 લાખ સુધીની છે અને ડોઝ અને ડિસ્ટ્રીબ્યુશન જ્યારે થશે ત્યારે ડિસ્ટ્રિક્ટમાં પણ કેપેસિટીવાળા ILR રાખવામાં આવેલા છે. ત્યાંથી પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જશે ત્યારે પણ ILRમાં જ આ જથ્થો જવાનો. ખાસ કરીને જ્યારે જથ્થો જ્યારે ડિસ્ટ્રીબ્યુટ કરવાનો છે ત્યારે આ જે એક જગ્યા ખાસ એક રૂમ બનાવવામાં આવ્યો છે કે જ્યાં વોકિંગ કુલર મૂકવામાં આવ્યું છે. તો આપની પાસેથી બી જાણવાનો પ્રયત્ન કરીશું કે વોકિંગ કુલરની વિશેષતાઓ શું છે અને કેવા પ્રકારનું આ વોકિંગ કુલર છે. આની કેપેસિટી 12,000 લીટર એટલે એમાં ડોઝમાં ગણવા જઈએ તો 8 થી 10 લાખ ડોઝ આમે સમાઈ શકે છે વેક્સિનના, બરોબર. અને 2 to 8 ડિગ્રી પ્લસમાં આનું ટેમ્પરેચર જળવાય છે. બિલકુલ, તો આપ જુઓ કે કઈ રીતે એ આખું જે વેક્સિન છે વેક્સિન માટેની જે આખી વ્યવસ્થા કરવામાં આવી છે એકદમ ચીલ, એટલે કે 2 to 8 ડિગ્રી જેટલી જે વેક્સિનેશનની જે સ્ટોરેજની કેપેસિટી છે સ્ટોરેજ કેપેસિટી રાખવામાં આવી છે. અને એક આખી જે તૈયારીઓ છે ગાંધીનગરના સ્ટોરેજ રૂમમાં, કેમ કે લગભગ ઉત્તર ગુજરાત સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાંથી અહીંથી જ જે આ વેક્સિન છે વેક્સિનનું ડિસ્ટ્રીબ્યુશન થવાનું છે એની માટેની જે ક્ષમતાઓ આ પ્રમાણે રાખવામાં આવી છે. અહીંયા જો વાત કરવામાં આવે તો વેક્સિન આ સ્ટોરેજ રૂમ, કેમ કે ખૂબ જ ચિલિંગ વાળો સ્ટોરેજ રૂમ છે, તો કેટલા દિવસ તો આભાર કિંજલ અને પ્રતીક. પણ જે મહત્વપૂર્ણ અપડેટ મળી રહી છે તે પ્રમાણે અમદાવાદ એરપોર્ટ પર 2,76,000 વેક્સિનનો ડોઝ આવી રહ્યો છે અને તેમાંથી 1,20,000 વેક્સિનનો ડોઝ અમદાવાદને ફાળવવામાં આવશે. કુલ 3 ઝોનની અંદર આ વેક્સિનના ડોઝ પહોંચાડવામાં આવશે, જેમાં અમદાવાદ, ગાંધીનગર અને ભાવનગરનો સમાવેશ થાય છે અને ત્યાંથી અન્યત્ર તમામ જિલ્લાઓની અંદર વેક્સિન પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવશે. પણ સૌથી મહત્વપૂર્ણ બાબત છે કે ગુજરાતને મળશે 2,76,000 વેક્સિનનો ડોઝ, જે આજે અમદાવાદમાં આવી રહ્યો છે અને એરપોર્ટ ઉપર આ ડોઝને આવકારવા માટે ખુદ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પણ અમદાવાદ એરપોર્ટ પર પહોંચી રહ્યા છે અને ત્યાંથી સીધા ગુજરાતના જે રિજનલ સ્ટોરેજ સેન્ટર છે ગાંધીનગરમાં બનાવવામાં આવ્યું છે ત્યાં આખરે આ વેક્સિનનો ડોઝ પહોંચાડવામાં આવશે અને તેના માટે ગ્રીન કોરિડોર પણ તૈયાર કરાયો છે, જેથી ટ્રાફિકનો કોઈ સમસ્યા નડે નહીં અને ગ્રીન કોરિડોર હેઠળ ગાંધીનગર રસી આસાનીથી પહોંચી શકે.